अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो स्वामी जी आखी वर्ल्ड चाली रही तो आखी प्री डिसाइडेड છે આખું કોઈ આ ફ્યુચર માં જે બધું થવાનું છે બધું પ્રી ડિસાઇડ બધું તો કેવલ જ્ઞાને પ્રી ડિસાઇડેડ છે। બીજ નાખ્યા પછી તો બીજ તો આપણે નાખી જ નથી શકતા, એ તો કુદરત જ નખાવશે ને। ના, બીજ આપણે રાખવાનું, કુદરત ફળ આપે ખાલી। એક્ઝામ આપણે આપણને રિઝલ્ટ પ્રી પિક્ચર આપે। સ્વતંત્ર સત્તા છે જ નહીં। આપણી પાસે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા છે, પરિણામ ભોગવવામાં નથી। તો કીધું પુરુષાર્થ કરવાની છે। પુરુષાર્થ એ આંતરિક વસ્તુ છે, એ વિઝિબલ કે મન વચન કાયની વસ્તુ નથી। પુરુષાર્થ એટલે ખાલી ભાવ કરવાનો, ભાવ કરી શકો, નિશ્ચય કરી શકો, દ્રષ્ટિ બદલી શકો, સમજાય છે? આશય બદલી શકો, આ બધું તમે કરી શકો દ્રષ્ટિના લેવલે, પણ મન વચન કાયના લેવલે કશું કરી શકો નહીં સ્વતંત્રતાથી। ઉદય કર્મને આધીન બધું થાય, પણ સ્વતંત્રતાથી નહીં, કશું જ ના થાય। પણ ભાવ તો મન જ કરે ને। મનનું કામ ફક્ત વિચાર કરવાનું છે, અને વિચાર મિકેનિકલ છે, કેવા છે? અને ભાવમાં તમે આજે જીવતા ઇન્વોલ્વ છો। ધીસ ઇઝ યોર ટુડે ઇન્ટેન્શન, ધે ક્રિએટ ધ ન્યૂ કોઝ ફોર ધ નેક્સ્ટ। ભાવમાં ઇન્વોલ્વ છે, વિચારમાં તમે ઇન્વોલ્વ હો બી કરા ના। અચ્છા, એટલે શુદ્ધાત્મામાં રહીને જે આપણે નક્કી કરીએ ધેટ ઇઝ કોલ્ડ ભાવ। શુદ્ધાત્મામાં ના રો તોય ભાવ છે, અને રો તોય ભાવ છે, બંને પુરુષાર્થમાં જ જાય। પણ શુદ્ધાત્મામાં રહીને ભાવ કરો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળે, અને શુદ્ધાત્મામાં રહ્યા વગર ભાવ કરો તો સંસાર મળે। ભાવ તો થાય જ, શુદ્ધાત્મામાં રહેવું એટલે ભાવ બંધ થવા તે નહીં। શુદ્ધાત્મા થઈ જાઓ તો ભાવ બંધ થઈ જાય, પણ શુદ્ધાત્મામાં રહો તો ભાવ તમારા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય। તો એ પ્રકારના બીજ પડે, એ પ્રકારના બીજ પડે તો ફળ પાછું એ પ્રકારનું આવે। અને શુદ્ધાત્માનું પદ ના હોય તમારી પાસે તો સંસાર તમારો વર્ધમાન થાય, વધે, એવા તમારા કર્મ બંધાય। સમજાય છે ને? કર્મ તો બંધાય જ, કર્મ ફક્ત છેલ્લા અવતારમાં કોઈને ના બંધાય, ખાલી ડિસ્ચાર્જ જ હોય, ઓનલી લાસ્ટ બર્થમાં। બાકી બધાને હોય, તીર્થંકરને આગલા અવતારમાં હોય, કેવડીને આગલા અવતારમાં હોય, આગલા અવતારમાં, છેલ્લા બર્થમાં ના હોય। કર્મ બંધાય નહીં તો પછી લાસ્ટ બર્થ આવે કેમ ન? સમજાય છે? એટલે બધાને હોય જ।